વિદ્યાર્થી મિત્રો, પ્રાર્થના માટે તૈયાર. સર્વેની આંખો બંધ. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વી નાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. Friends, if you rest, you rust. Remember this. હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી મીડિયમ અને એની અંદર આપણે જે અત્યારે ચેપ્ટર નંબર 12 ખનિજ પોષણવાળું શરૂ છે, એમાં થોડાક આગળ વધીએ. પોર્શન આજના ચેપ્ટરનો એટલો છે કે જે હું તમને ખનિજ તત્વ અહીંયા કહીશ એ તમારે પાકું કરવાનું થશે. હારે હારે એક કે બે વખત તમને એમ લાગે કે ભાઈ ચાલો આપણે 2 વખત લખ્યું અને કોન્ફિડન્સ આવી ગયો કે હવે એ ખનિજ તત્વ પાકું થઈ ગયું, તો 2 વખત લખી અને એ રાખવાનું. તમને એમ લાગે કે 3 વખત લખીએ, હજી 2 વખત લખ્યું અને આપણને પાકું નથી થયું તો 3 વખત, પણ એ આટલા ટાઈમમાં તમારે 2 કે 3 વખત લખી અને એ પાકું કરવાનું થશે. બરાબર? એટલે આમ જોવા જઈએ તો આજના ચેપ્ટરની અંદર તમારા ભાગે આવેલું કામ તો કે ભાઈ એ ઘણું બધું રહેશે. કે ખનિજ તત્વ આપણે અહીંથી જે કાંઈ ભણશું એ ખનિજ તત્વ તો કે ભાઈ એ તમારે પાકું કરવાનું, એ આજના લેક્ચરમાં જ કરી નાખવાનું. ઓકે, તો ખનિજ પોષણની અંદર આપણે આગળ ખનિજ તત્વો અને એની ત્રુટિજન્ય અસરો, આ 2 પોઈન્ટ વિશે મેઇન ચર્ચા કરવાની થશે. કે જો વનસ્પતિને જે તે ખનિજ તત્વ સરખા પ્રમાણમાં ન મળે, એનો જેટલો જથ્થો વનસ્પતિને મળવો જોઈએ એટલો જથ્થો જો ન મળે તો એ વનસ્પતિની અંદર એની ઉણપમાં બધી અસરો દેખાશે. એ અસરોને આપણે શું કહેવાના છીએ? ત્રુટિજન્ય અસરો. બરાબર? હવે એ પણ વનસ્પતિ જોવા જઈએ તો એ સજીવ જ છે. તો આપણે પણ આપણી કમ્પેરિઝન કરીએ તો કે આપણને ખબર છે કે ભાઈ આપણા શરીરમાં જો પ્રોટીન સરખી રીતે ન હોય કે ન જાય તો આપણને ખબર છે કે 2 પ્રકારની ખામીઓ, મેરાસ્મસ અને કોશિયોર, પ્રોટીનને સંબંધિત ખામીઓ થઈ. એ રીતે વિટામિન એ બી સી ડી કે જે આવતા હોય એ વિટામિનની ખામી જો આપણા શરીરમાં હોય તો એ વિટામિનને અછતમાં આપણા શરીરમાં અમુક ચિહ્નો દેખાશે, અમુક લક્ષણો દેખાશે. આપણી ભાષામાં કહીએ તો અમુક રોગો થશે, ખામીઓ થશે. તો એ ખામી થવાનું કારણ તો કે ભાઈ આપણા શરીરને જેટલું મળવું જોઈએ એ તત્વ કે એ પછી દ્રવ્ય એની કરતાં ઓછું મળે છે. એટલે આટલું મળે તો જ આપણું શરીર એની હાથે કામ કરી શકે છે, નહીંતર નથી કામ કરી શકતું. દરેક ખનિજ તત્વની અસરો અલગ અલગ હોય. આપણા સિલેબસમાં તો બહુ ડિટેલમાં નથી આપેલું, જેટલું આપેલું છે એટલું જ આપણે ખાલી યાદ રાખવાનું છે. પણ ઘણી બધી અસરો હોય. વનસ્પતિની વૃદ્ધિ જેટલી થવી જોઈએ એટલી નથી થતી, મતલબ કે કુંઠિત વૃદ્ધિ અવરોધાઈ જાય. વનસ્પતિના પર્ણ કે વનસ્પતિનો જે અમુક ભાગ હોય, શીરા વચ્ચેનો ભાગ, એ પીળો પડી જાય, ક્લોરોસિસ. વનસ્પતિની પેશીઓ બેજાન થઈ જાય, નેક્રોસિસ. કોષ વિભાજન અવરોધાય, XYZ એવી કેટલી બધી અસરો હોય. તો એ બધી અસરોને આપણે શું કહેવાના છીએ? એ ખનિજ તત્વની ત્રુટિજન્ય અસરો. એ ખનિજ તત્વ નથી મળ્યું એટલા માટે આવા બધા લક્ષણો, આવા બધા ચિહ્નો, આવી બધી અસરો આપણને દેખાણી. બરાબર? તો વનસ્પતિને જેટલા પ્રમાણમાં ખનિજ તત્વો સરખી રીતે મળશે, જેટલા ખનિજ તત્વો સરખી રીતે મળશે એ વનસ્પતિની વૃદ્ધિ સરખી રીતે થશે. ઓકે, બરાબર? તો સિલેબસની અંદર વનસ્પતિની ત્રુટિજન્ય અસરો આપેલી છે. એ અસરો આપણે અત્યારે હમણાં જોવાની. હું તમારી સામે એક ત્રુટિજન્ય અસરો જે છે આપણે એની વાત કરીએ. તો એ જે ત્રુટિજન્ય અસરો છે એ ત્રુટિજન્ય અસરોને એક શોર્ટ ફોર્મમાં રાખેલી છે. જુઓ, આ બધી કોમન છે. ક્લોરોસિસ, નેક્રોસિસનો મતલબ શું થઈ ગયો? પેશીઓ મૃત પામી, કુંઠિત વૃદ્ધિ, કલિકાઓ પર્ણનું ક સમયનું મતલબ કે સમય પહેલા
નું પતન, કોષ વિભાજન અવરોધાય, આ બધી અસરો થઈ ગઈ. હવે આપણે જો એમાં વાત કરીએ ક્લોરોસિસ, તો આ જે ક્લોરોસિસ છે એ ક્લોરોસિસ કયા કયા ખનિજ તત્વોની અસરથી, તો કે ભાઈ એન, કે, એમજી, એસ, એફઈ, એમએન, ઝેડએન અને મોલિબ્ડેનમ, આ બધા ખનિજ તત્વોના નામ થઈ ગયા. તો મેં તમને વાત કરી એ મુજબ કે ઘણા બધા ખનિજ તત્વો છે એ કોમન અસર કઈ છે એની, તો કે ભાઈ ક્લોરોસિસ. નેક્રોસિસ, પેશીઓનું મૃત થવું, પેશીઓ મૃત પામી, તો કે ભાઈ એ આ થઈ ગઈ બેજાન થઈ જવું. તો કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર અને પોટેશિયમ, સીએ, એમજી, સીયુ એન્ડ કે, આ બાજુ ત્રુટિજન્ય અસર છે કોષ વિભાજન અવરોધાય. કોના કારણે, તો કે ભાઈ એન, કે, એસ, એમઓ, નાઇટ્રોજન, પોટેશિયમ, સલ્ફર અને મોલિબ્ડેનમનું ઓછું પ્રમાણ હોય તો આ થવાનું. પુષ્પ સર્જન વિલંબ, મોડું થાય, પુષ્પોદ્ભવની ક્રિયાને વિલંબમાં નાખે, કોની ઉણપથી, તો કે ભાઈ એ છે નાઇટ્રોજન, સલ્ફર અને મોલિબ્ડેનમ. આટલી જ અસરો યાદ રાખવાની કે અહીંયા આ બધી અસરો થાય છે, બરાબર. હવે એમાં આ બધા અસરોનું વર્ણન તમને કરી દીધું કે ભાઈ ક્લોરોસિસ હોય તો એના માટે આટલા ખનિજ તત્વો, નેક્રોસિસ માટે આટલા, કોષ વિભાજનનો અવરોધ થવું આટલા અને પુષ્પોદ્ભવ તો કે ભાઈ આટલા. વાત સમજાણી, બરાબર. તો મેન તમારે ત્રુટિજન્ય અસરો આટલીક જ યાદ રાખવાની છે જે તમારા સિલેબસમાં અત્યારે આપેલી. બાકી દરેકે દરેક ખનિજ તત્વની પોતાની અલગ ત્રુટિજન્ય અસરો હોય કે નાઇટ્રોજનની તો કે ભાઈ એની એટલી, પોટેશિયમની એટલી, આવી રીતે કેટલી બધી હોય. પણ આપણા સિલેબસમાં એઝ અ હોલ પર્ટિક્યુલર નથી આપેલું, પણ આખા એક ચાર્ટને તમારે યાદ રાખવાનું થશે, એક આવી રીતે આપેલું છે. ઓકે, બરાબર. તો આ ખાસ યાદ રાખવાનું કે કયા ખનિજ તત્વની ઉણપથી કઈ અસરો થાય છે. બરાબર. હવે આપણે જોઈએ તો કે ભાઈ ખનિજ તત્વ, એટલે હું અહીંયા એક એક ખનિજ તત્વ તમારી સામે રાખીશ અને એ ખનિજ તત્વ તમારે 2 કે 3 મિનિટમાં એકદમ કડકડાટ મોઢે પાકું કરી જવાનું છે અને લખી નાખવાનું છે, બરાબર. 2 મિનિટનો ટાઈમ અત્યારે આપણે નક્કી કરીએ, કારણ કે લગભગ 2 મિનિટમાં આ બધા ખનિજ તત્વો પાકા થઈ જશે. બહુ વધારે કાંઈ એનું વર્ણન આપેલું નથી. હા, પણ વર્ણનમાં એક સિક્વન્સ આપેલી હશે કે ભાઈ ધારો કે કોઈ એક ખનિજ તત્વ છે નાઇટ્રોજન, તો નાઇટ્રોજન કયા સ્વરૂપે પ્રાપ્ત થાય ઓલરેડી તમે ભણી ગયેલા છો. એ નાઇટ્રોજન વનસ્પતિમાં કયા કયા અંગ, કયા કયા ભાગ, કયા કયા ઘટકોના બંધારણમાં સંકળાય છે. તો પ્રાપ્તિ
અને એનું મહત્ત્વ, આ બે વસ્તુ તમારે યાદ રાખવાનું. મેઇન આ બે જ પોર્શન છે. અને બધા ખનિજ તત્વમાં આ એક વાત કોમન આપેલી છે કે ખનિજ તત્વની પ્રાપ્તિ કયા સ્વરૂપે થાય છે, અને બીજું કે એ ખનિજ તત્વ એ વનસ્પતિમાં કયા ઘટકોના બંધારણમાં કે કોઈ કાર્યમાં સંકળાય છે. રેડી? બરાબર. તો આપણે એક એક ખનિજ તત્વ લેતા જઈએ અને આવી રીતે આપણો આગળનો લેક્ચર જે છે આગળ આપણે ભણતા જઈએ. ચાલો, જે આપણે વાત કરી મિનરલ્સ એન્ડ ધેર ડેફિશિયન્સી સિમ્ટોમ્સ, ત્રુટિજન્ય અસરો. બરાબર. તમારી સામે મેં રાખી દીધેલી છે સ્લાઇડ. હું આમાં બોલતો જઈશ. તમારે દરેકે દરેક ખનિજ તત્વોને 2 કે 3 મિનિટનો ટાઈમ આપી હું તમને અહીંથી કહીશ કે ચાલો ભાઈ આ 2 મિનિટમાં થઈ જવું પડે. તો 2 મિનિટમાં તમારે પાકું થઈ ગયેલું હોવું જોઈએ અને લખાઈ ગયેલું હોવું જોઈએ. બરાબર. તો એમાં સૌથી પહેલાં આપણે લઈએ છીએ ફોસ્ફરસ. તો વાત કરીએ મુજબ કે ભાઈ કયા સ્વરૂપે શોષાય એનો પહેલો ભાગ યાદ રાખવાનો, અને પછી વનસ્પતિમાં એનું શું મહત્વ છે એ ભાગ. તો કયા સ્વરૂપે શોષાય છે? ફોસ્ફેટ આયન H2PO4 HPO4-2 ફોર્મમાં. બરાબર. હવે ઈ ફોસ્ફરસ વનસ્પતિની અંદર ગયો તો વનસ્પતિમાં ઈ ફોસ્ફરસ કોષરસ સ્તર, કેટલાક પ્રોટીન્સ, બધા જ ન્યુક્લિક એસિડ અને ન્યુક્લિયોટાઇડ્સના બંધારણમાં, અને બધી જ ફોસ્ફરીકરણની નામમાં ત્યાં આવી જાય છે ફોસ્ફોરીકરણ, ફોસ્ફોરસ આધારિત પ્રક્રિયા. બરાબર. તો 4 વસ્તુ યાદ રાખવાની: કોષરસ સ્તર, કેટલાક પ્રોટીન્સ, બધા ન્યુક્લિક એસિડ, ન્યુક્લિયોટાઇડ્સ અને પ્લસ ફોસ્ફોરીકરણની ક્રિયા. ઓનલી 2 મિનિટ્સ. બરાબર. તમારે 2 મિનિટમાં પાકું થઈ ગયેલું હોવું જોઈએ અને લખાઈ ગયેલું હોવું જોઈએ. 1 મિનિટમાં પાકું થઈ ગયું અને લખાઈ ગયું તો બીજી મિનિટ ન આવે ત્યાં સુધી કન્ટિન્યુ ભલે બીજી, ત્રીજી, ચોથી વખત લખવું પડે, ખનિજ તત્વ લખી નાખવાના. નેક્સ્ટ, પોટેશિયમ કે પ્લસ આયન. બરાબર. જે સ્વરૂપે શોષાય છે વનસ્પતિમાં તે વર્ધમાન કે વર્ધનશીલ પેશીઓ, કલિકાઓ, પર્ણો અને મૂલાગ્રમાં ખૂબ વધુ પ્રમાણમાં હોય, કારણ કે ત્યાંના સેલને કે પ્લસ આયનની વધારે જરૂર પડતી હોય. કોષોમાં એનાયન કેટાયન કે જેને આપણે આયનિક બેલેન્સ કહીએ છીએ, આયનિક સંતુલન કહીએ છીએ, એના માટે એ જરૂરી છે. મુખ્ય ધન આયન તરીકે તો કે ભાઈ કે પ્લસ છે, અને હારે હારે બીજો પણ સોડિયમ પણ હોય આમાં. બરાબર. તે પ્રોટીન સંશ્લેષણ, વાયુરંધ્ર ખુલ્લા બંધ થવાની ક્રિયા, ઉત્સેચકોની સક્રિયતા અને કોષોની આસુનતાની જાળવણી. 4 વસ્તુ. 2 મિનિટ. ઓકે.
પાકું પણ કરવાનું અને લખવાનું તે, બરાબર. નેક્સ્ટ, કેલ્શિયમ. બાકીના બધાની કમ્પેરિઝનમાં વધારે, પણ આ એક જ મોટું ખનિજ તત્વ છે. આની પછીના તમે જોશો તો બધા 1 કે 2 પોઈન્ટમાં લગભગ બધા આવી જશે, બરાબર. તો આને થોડોક આપણે વધારે ટાઈમ આપીએ કે જેથી સરખી રીતે પાકું થઈ જાય. પણ એ પહેલાં હું તમને ખાલી એની ઇન્ફોર્મેશન આપી દઉં જેટલું બુકમાં આપેલું છે. Ca+ટોઇન સ્વરૂપે ભૂમિમાંથી શોષાય પ્રાપ્તિ થાય. વર્ધનશીલ પેશી અને વિભેદન પામતી પેશીઓ માટે એની અંદર એ જરૂરી છે. કોષ વિભાજનની ક્રિયા દરમિયાન જ્યારે કોષ દિવાલનું નિર્માણ થતું હોય ત્યારે આ જરૂરી છે. સેલ વોલ અગત્યનો ઘટક થઈ ગયો વનસ્પતિ માટે. મધ્યપટલના જેને આપણે વાત કરીએ છીએ કે કેલ્શિયમ પેક્ટેટ, એના બંધારણમાં પણ કેલ્શિયમ પેક્ટેટ નામમાં જ આવી જાય છે, કેલ્શિયમ વપરાય છે. દ્વિધ્રુવીય ત્રાકની રચના કે નિર્માણમાં સંકળાય છે. જૂના અને વૃદ્ધ થયેલા જેને આપણે કહીએ છીએ કે ભાઈ એ પર્ણમાં એનો ભરાવો થાય છે, કારણ ત્યાંથી એ પોતે નવા પર્ણમાં ક્રમશઃ સ્થાનાંતરિત થાય. કોષરસ સ્તરના સામાન્ય કાર્યોમાં તે સંકળાય છે. કેટલાક ઉત્સેચકોની સક્રિયતા માટે જરૂરી છે તથા ચયાપચય પ્રક્રિયાનું નિયમન કરે. બહુ ઇઝીલી આખા પોઈન્ટ આપેલા છે, બરાબર, કે જે તમે એકદમ ઇઝીલી સમજી શકો અને યાદ રાખી શકો, બરાબર. આના માટે 3 મિનિટ આપશું આપણે. કેટલી મિનિટ આપવાના છીએ? 3. ઓકે. નેક્સ્ટ, Mg+2 મીન્સ મેગ્નેશિયમ. શ્વસન અને પ્રકાશ સંશ્લેષણના ઉત્સેચકોને સક્રિય કરે. ડીએનએ તથા આરએનએ કે જેને આપણે કહીએ છીએ ન્યુક્લિક એસિડ, એના સંશ્લેષણમાં સંકળાય.
ક્લોરોફિલના ચક્રીય બંધારણમાં પણ મેગ્નેશિયમ જરૂરી છે. સેમ તમે જો રિબોઝોમની વાત કરો તો એના બંધારણની પણ એ પોતે જાળવણી કરે છે. ઓલું યાદ કરો, બે યુનિટ હોય રિબોઝોમના, એક નાનો અને એક બીજો મોટો યુનિટ હોય. એ બંને યુનિટને બાઇન્ડ કરવા માટે, એના બંધારણને મેન્ટેન કરવા માટે તો કે ભાઈ એ જરૂરી છે મેગ્નેશિયમ. બરાબર. એટલે આમ જોવા જઈએ તો ખાલી 4 વસ્તુ યાદ રાખવાની: શ્વસન, પ્રકાશ સંશ્લેષણના ઉત્સેચકોને સક્રિય કરે, ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ અને આરએનએ એના સંશ્લેષણ નિર્માણમાં સંકળાય, ક્લોરોફિલનું ચક્રીય બંધારણ અને રિબોઝોમના બંધારણની જાળવણી. બસ આટલું. બરાબર. 2 મિનિટ. નેક્સ્ટ, સલ્ફર. સલ્ફેટ આયન સ્વરૂપે SO4-2. 2 એમિનો એસિડમાં, જેમ કે સિસ્ટીન અને મિથિયોનિન, આ સલ્ફરયુક્ત એમિનો એસિડ થયા અને ઘણા ઉત્સેચકોના બંધારણમાં પણ એ સંકળાય છે. કયા ઉત્સેચકો નામ નથી આપેલા, પણ ઘણા ઉત્સેચકોના બંધારણમાં હાજરી છે એની. વિટામિન્સ જેમ કે થિયામિન અને બાયોટિન, આ બંને વિટામિનના બંધારણમાં પણ એ પોતે હોય છે. કોએન્ઝાઇમ એ અને ફેરેડોક્સિનના બંધારણમાં પણ એ સંકળાય. હવે આ બધા તો કે ભાઈ કોએન્ઝાઇમ એ સહઉત્સેચક અને ફેરેડોક્સિન જે ETS સિસ્ટમ છે એનો એક આખો ઘટક, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ જેને આપણે કીધું. તો 2 એમિનો એસિડ સલ્ફરયુક્ત કયા કયા? બરાબર. ઓનલી 2 મિનિટ્સ અને પાકું થઈ ગયેલું હોવું જોઈએ.
નેક્સ્ટ આયર્ન, બરાબર. જો વનસ્પતિમાં શોષાય તો કયા સ્વરૂપે? ફેરિક આયન સ્વરૂપે, Fe+3, ખાસ યાદ રાખજો, બરાબર. અન્ય લઘુ પોષક તત્વોની સરખામણીમાં જે લઘુ પોષક તત્વોનું ગ્રુપ છે એની આપણે કમ્પેરિઝન કરીએ તો સૌથી વધારે પ્રમાણમાં વનસ્પતિ આયનને શોષે લઘુ પોષક તત્વની સરખામણીમાં. પણ જો ગુરુ પોષક તત્વની વાત આવે તો ત્યાં પાસે નાઇટ્રોજન આવી જાય, બરાબર, જે વધારે શોષાતું હોય એ. વિજાણુ વહન સાથે સંકળાયેલા ફેરેડોક્સિન અને સાયટોક્રોમ જેવા પ્રોટીનના બંધારણમાં આ જરૂરી છે. ખાસ યાદ રાખજો કે વિજાણુ ઇટીએસ સિસ્ટમ જે છે એમાં ફેરેડોક્સિન સાયટોક્રોમ જે છે તો એ પ્રોટીનના બંધારણમાં આ આયન જરૂરી છે. ઇલેક્ટ્રોન વહન દરમિયાન Fe+2 માંથી Fe+3માં પ્રતિવર્તી ઓક્સિડાઇઝ થાય છે અને ક્લોરોફિલના સંશ્લેષણમાં એ આવશ્યક છે. આ એક એક્સ્ટ્રા લાઇન છે, જરૂર નથી કોઈ. ઇલેક્ટ્રોન વહન દરમિયાન Fe+2 માંથી Fe+3માં રિવર્સિબલ ઓક્સિડાઇઝ થાય છે અને ક્લોરોફિલના સંશ્લેષણમાં એ પોતે આવશ્યક છે, બરાબર. 2 મિનિટ્સ. ઓકે. નેક્સ્ટ મેંગેનીઝ Mn+2 કે જેને આપણે મેંગેનસ કહીએ છીએ એ આયન સ્વરૂપે વનસ્પતિ શોષે. હવે વનસ્પતિ મેંગેનીઝનો ઉપયોગ તો કે ભાઈ એ પ્રકાશ સંશ્લેષણ, શ્વસન, નાઇટ્રોજન ચયાપચય આ ક્રિયાની હારે જે ઉસેચકો સંકળાયેલા છે સક્રિય કરે છે એને. પ્રકાશ સંશ્લેષણ, શ્વસન અને નાઇટ્રોજન ચયાપચય વનસ્પતિની ત્રણ અગત્યની ઘટના થઈ ગઈ અને એની અંદર જેટલા ઉસેચકો છે એના ઘણા બધા ઉસેચકોને એ પોતે સક્રિય કરે છે, ઘણા બધા ઉસેચકોને સક્રિય કરે. મેંગેનીઝનું મુખ્ય કાર્ય તમે શીખી ગયા. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણીના અણુનું વિઘટન, ઓલું પાણીનું ફોટોલિસિસ એ થાય એટલે ઓક્સિજન મુક્ત થાય. તો ઓક્સિજનની મુક્તિ સાથે આ જરૂરી થઈ ગયું, અગત્યનું થઈ ગયું, બરાબર. તો ઘણા ઉસેચકોને સક્રિય કરે, શ્વસન, પ્રકાશ સંશ્લેષણ અને નાઇટ્રોજન ચયાપચય, બરાબર. પાણીના ફોટોલિસિસ ની સાથે સંકળાયેલું પાણીનું ફોટોલિસિસ થશે એટલે શું થવાનું છે તો કે ભાઈ એ આપણને ખ્યાલ છે કે O2 મુક્ત થશે, બરાબર. ચલો 2 મિનિટ પાકું કરી નાખો.
નેક્સ્ટ ઝિંક. Zn+2 આયન સ્વરૂપે શોષાય. કાર્બોક્સાઇલેસ પ્રકારના ઘણા ઉસેચકોની સક્રિયતા માટે જરૂરી છે. અને ઓક્ઝિન, યાદ કરો, વાનસ્પતિક અંતઃસ્રાવ, વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ, એના સંશ્લેષણ માટે જરૂરી છે. બરાબર. તો બે જ વસ્તુ યાદ રાખવાની, ઓક્સિનના સંશ્લેષણ માટે અને બીજું કાર્બોક્સાઇલેસ પ્રકારના ઘણા ઉસેચકોની સક્રિયતા માટે. 1 મિનિટ તો બહુ થઈ ગયા આની માટે. બરાબર. બે જ વસ્તુ, કાર્બોક્સાઇલેસ પ્રકારના ઉસેચકોની સક્રિયતા અને ઓક્સિનના સંશ્લેષણ. આરામથી. બરાબર. નેક્સ્ટ કોપર. કયા આયન તરીકે? ક્યુપ્રિક, Cu+2 આયન તરીકે. વનસ્પતિમાં લગભગ બધી જ ચયાપચયિક પ્રકારની જે ક્રિયાઓ છે એની અંદર એ પોતે આવશ્યક છે. બધી જ પ્રકારની, એક પણ તમે એને રિમૂવ ન કરી શકો. આયનની જેમ રેડોક્સ પ્રક્રિયામાં સંકળાયેલા ઘણા ઉસેચકો સાથે સંકળાયેલા ખનિજ છે. ઘણા ઉસેચકોની સક્રિયતા માટે એ પોતે જરૂરી છે. આયનની જેમ રેડોક્સ પ્રક્રિયામાં, આયન મોસ્ટલી રેડોક્સ પ્રક્રિયામાં તો કે જે ઉસેચકો સંકળાયેલા હોય એને સક્રિય કરે. સેમ એ રીતે કોપર પણ કરે છે. Cu+ માંથી Cu+2 માં પ્રતિવર્તી ઓક્સિડાઇઝ પામે. આ તમારે જસ્ટ ખાલી યાદ રાખવાનું છે. તો આમ જોવા જઈએ તો 1 મિનિટ તો બહુ થઈ જશે. બરાબર. 1 થી 1.5 મિનિટમાં આપણે પાકું કરવાનું રાખીએ. ઘણું એટલું તો. ઓકે. નેક્સ્ટ
બોરોન BO3-3 અથવા B4O7-2 તરીકે આ આયન તરીકે વનસ્પતિ બોરોનની પ્રાપ્તિ કરે. હવે બોરોન ક્યાં જરૂરી છે? તો કે ભાઈ કેલ્શિયમના શોષણ અને વપરાશ માટે પણ જરૂરી છે. જો વનસ્પતિને કેલ્શિયમનું શોષણ કરવું હોય તો એ વખતે બોરોન હોવો જોઈએ. બરાબર, એટલે જો બોરોન ઓછો મળશે તો કેલ્શિયમ પણ વનસ્પતિ ઓછું શોષી શકશે. મતલબ કે એની બધી ક્રિયાઓમાં બોરોન જે છે સંકળાતું હોય. બરાબર. કોષરસ સ્તરના કાર્યમાં પરાગરજનું અંકુરણ, કોષ વિસ્તરણ, કોષ વિભેદન અને શર્કરાના ટ્રાન્સલોકેશન સ્થળાંતરણ માટે બોરોન જરૂર છે. ભલે આમ એક લાઈન આપી દીધેલી હોય કે 2 લાઈન આપી દીધેલી હોય, પણ 5 થી 6 કાર્ય એના આપેલા છે. બરાબર, 2 મિનિટ ફરજિયાત આને આપવી પડશે, કારણ કે તમારે 6 થી 7 શોષણ અને વપરાશ અને બાકીના અહીંયા આપેલા આ 2 લાઈનમાં આ બધા કાર્ય બોરોન સાથે સંકળાયેલા છે. બરાબર, તો 2 મિનિટ પાકું કરો અને ફટાફટ લખી નાખો. બરાબર, 2 મિનિટ તો મળશે જ તે તમને. નેક્સ્ટ, મોલિબ્ડેનમ. મોલિબ્ડેટ આયન MO મીન્સ મોલિબ્ડેનમ અને O2+2 MoO2+2 આ એક કયો આયન થઈ ગયો? મોલિબ્ડેટ આયન તરીકે વનસ્પતિ શોષણ કરે. હવે નાઇટ્રોજન છે આ પછી એની હારે સંકળાયેલો ઉસેચક છે, જેમ કે નાઇટ્રેટ રિડક્ટેસ, બીજો છે નાઇટ્રોજીનેસ. આ 2 નાઇટ્રોજનના ચયાપચય સાથે સંકળાયેલા ઉસેચકો છે અને આ 2 ઉસેચકોના બંધારણીય ઘટક તરીકે કોણ છે? મોલિબ્ડેનમ. એટલે આમ જોવા જાય તો આ લઘુ પોષક તત્વ, પણ લઘુ પોષક તત્વની તમે અસર જુઓ તો એક મેજર ફંક્શન નાઇટ્રોજન સ્થાપન એનું ચયાપચય જે છે એની અંદર સંકળાય છે. વાત સમજાણી કે નાઇટ્રોજીનેસ અને નાઇટ્રેટ રિડક્ટેસ આ બંને નાઇટ્રોજન ચયાપચયની હારે સંકળાયેલા ઉસેચકો છે. એના બંધારણમાં કોણ જોવા મળે છે? તો કે ભાઈ એ જોવા મળે છે મોલિબ્ડેનમ. બરાબર, ઓકે. 2 મિનિટ.
નેક્સ્ટ તો કે ભાઈ એ છે ક્લોરિન. ઇટ મીન્સ ક્લોરાઇડ આયન. તો કે ભાઈ ક્લોરાઇડ આયન એટલે શું થઈ ગયું? Cl માઇનસ. હવે ખાલી આટલું તમારે યાદ રાખવાનું છે કે ભાઈ Na પ્લસ અને K પ્લસ એ તો ધન આયન થઈ ગયા. તો આ બાજુ એને બેલેન્સ કરવા માટે ઋણ આયન હોવા જોઈએ. તો ધન અને ઋણ નો બેલેન્સ હોય તો આયનિક બેલેન્સ વનસ્પતિના કોષમાં મેન્ટેન થાય ને. તો ઋણ આયન તરીકે મુખ્ય ઋણ આયન કોણ છે? તો કે ભાઈ કેલ્શિયમ, સોરી ક્લોરિન. Na પ્લસ અને K પ્લસ આયનોની મદદથી સાંદ્રતા સોલ્યુટ, કોની સાંદ્રતા? સોલ્યુટ દ્રવ્યની સાંદ્રતા એ નક્કી કરે, આયનિક સંતુલન જાળવે છે. પ્રકાશ સંશ્લેષણમાં પાણીના વિઘટનની પ્રક્રિયા માટે જરૂરી છે. બરાબર, આ યાદ રાખવાનું. અને આ પાણીનું વિઘટન થાય એટલે એમાંથી ઓક્સિજન તો મુક્ત થવાનું. ઓક્સિજન મુક્ત થાય એટલે વાતાવરણમાં ઓક્સિજનનો વધારો થાય. વાત સમજ મેં આવી? બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે ક્લોરિન. અને ઈ ક્લોરિન તો કે ભાઈ એ આપણા આ ખનિજ તત્વનું છેલ્લું ખનિજ તત્વ. બરાબર. તો આ તમારે ખનિજ તત્વોને દરેકને 2-2 મિનિટ આપી દેવાની. આને પણ 2 મિનિટ આપી દો અને તમે તરત ને તરત યાદ રાખી લો. એક ખનિજ તત્વ નાઇટ્રોજન, જે ઓલરેડી તમે એક નાઇટ્રોજન છે આ પછી વાળા લેક્ચરની અંદર ભણી ગયા. બરાબર, કે કયા સ્વરૂપે શોષાય અને પ્લસ એ વનસ્પતિમાં કોના કોના બંધારણનો ઘટક છે. આ વસ્તુ ખાસ જોઈ લેવાની. બરાબર, તો એ તમારે ઓલરેડી પાકું થઈ ગયેલું હશે. પણ એમ છતાં આ આખા ખનિજ તત્વો તમે પાકા કરો છો તો એમાં નાઇટ્રોજન વળી પાછું એકાદું વધારે 2-3 મિનિટ થશે. સરખી રીતે પાકું કરી અને 1 કે 2 વખત એને લખી લેજો. ઓકે, બરાબર. તો ક્લોરિન તમારે 2 મિનિટ આને આપી દેવાની અને પાકું કરી નાખવાનું. બરાબર.